આદરણીય વડીલો, માનવંતા મહેમાનો અને ભાઈઓ અને બહેનોને સાવજરૂપી સોમનાથની સુપુત્રી સરેણા નિધિના જય ભગીરથ, જય દાસારામ. મિત્રો, મારે આજે એક એવા વિષય ઉપર વાત કરવી છે કે જે છે આપણા ભારતની સંસ્કૃતિ, આપણા સનાતન ધર્મ વિશે, કે જેનો ઉદ્ભવ આજથી 8000 વર્ષ પહેલા ઈસવીસન પૂર્વે 2300 કે 2600ની સદી વચ્ચે થયો હતો. આપણી સંસ્કૃતિમાં 4 વેદ, 18 પુરાણ, 108 ઉપનિષદ, મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા જેવા મહાન ગ્રંથો આવેલા છે કે જેના અનુકરણ માત્રથી આપણે શું ન કરી શકીએ. આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિનું પણ પૂજન કરવામાં આવે છે અને પ્રકૃતિના પૂજનમાં વૃક્ષોથી લઈને પશુ પંખી લગી. મિત્રો, મારે આજે તમને એક એવી વાત કહેવી છે કે એક અમેરિકન હોય છે, ગુજરાતીને મળે છે અને સવાલ કરે છે કે વોટ ઇઝ ધ ડિફરન્ટ ઓફ ધ ઇન્ડિયન કલ્ચર એન્ડ અમેરિકન કલ્ચર. એટલે આપણો ગુજરાતી બહુ સરળ જવાબ આપે છે કે તારા અમેરિકાની સંસ્કૃતિ ખૂબ અદ્ભુત છે, કે તારા અમેરિકામાં દર 2 કિલોમીટરે એકાદ 2 દારૂની દુકાન આવે છે, જ્યારે મારા ભારતમાં દર 1.5 કિલોમીટરે એકાદ મંદિર આવે છે. આ છે આપણી ભારતની સંસ્કૃતિ. હું તમને એક ઉદાહરણ કહીશ કે જો કોઈ વ્યક્તિને હાથ ન હોય અને એ જમવા બેસે તો એ ચમચી પકડવાનો પ્રયાસ શાનાથી? પગથી જ કરવાનો ને. તો એને જોઈને આપણે પણ શું પગથી ચમચી પકડીશું? નહીં ને. એ જ રીતે 8 મહિના ઠંડી પડતી હોવાને કારણે કોટ પેન્ટ પહેરવું એ પશ્ચિમી લોકોની વ્યવસ્થા છે, પરંતુ અહીંયા ઠંડી ન પડતી હોવા છતાંય ભરી ગરમીમાં લગ્ન પ્રસંગોમાં કોટ પેન્ટ પહેરવું એ આપણી અજ્ઞાનતા છે. કાયમ તાજું ભોજન ઉપલબ્ધ ન હોવાને કારણે વાસી આટામાંથી બનાવવામાં આવેલ રોટલી એટલે કે પિઝા ખાવા એ આપણી અજ્ઞાનતા છે. કાયમ તાજું શાકભાજી ન મળતું હોવાને કારણે ફ્રીજનો ઉપયોગ કરવો એ પશ્ચિમી લોકોની વ્યવસ્થા છે, પરંતુ અહીંયા રોજે શાક માર્કેટમાં તાજું ભોજન મળતું હોવા છતાં એવો ફ્રીજનો ઉપયોગ કરવો એ આપણી અજ્ઞાનતા છે. જડીબુટ્ટીઓનું જ્ઞાન ન હોવાને કારણે જીવજંતુઓના માંસમાંથી બનાવવામાં આવેલ દવાનું સેવન કરવું એ એમની વ્યવસ્થા છે, પરંતુ અહીંયા તો આયુર્વેદ હોવા છતાંય એવી માંસવાળી દવાનું સેવન કરવું એ આપણી અજ્ઞાનતા છે. દૂધ, છાશ, દહીં, મઠો, જ્યુસ વગેરે ન હોવાને કારણે કોલ્ડ ડ્રિંક્સ પીવું એ પશ્ચિમી લોકોની વ્યવસ્થા છે, પરંતુ અહીંયા તો 36 પ્રકારના પીણા હોવા છતાંય કોલ્ડ ડ્રિંક્સ નામનું ઝેર પીને પોતાને આધુનિક સમજવો એ આપણી અજ્ઞાનતા છે. હું તમને એક પારસ પાંધીનું ઉદાહરણ કહીશ કે એક સિંહનું બચ્ચું હોય છે, નાનપણથી જ જંગલમાં એ છૂટું પડી ગયેલું હોય છે અને ઘેટાના ઝુંડ સાથે ભળી ગયેલું હોય છે. એટલી વારમાં મોટો સિંહ આવે છે અને દહાડ કરે છે તો બધા ઘેટાના બચ્ચા ભાગી જાય છે અને સિંહનું બચ્ચું ત્યાં ને ત્યાં રહી જાય છે ને બહુ ગભરાતું હોય છે. એટલામાં મોટો સિંહ એને પૂછે છે, તું શું કામ ડરે છે? તું તો સિંહ છો. એટલે તોય તેને વિશ્વાસ નથી થતો. તે મોટો સિંહ તે બચ્ચાને લઈને તળાવના એનું પ્રતિબિંબ દેખાડે છે. ત્યાં તો તે નાનો સિંહનું બચ્ચું ગર્જના કરી ઉઠે છે ને કહે છે કે અરે, હું તો સિંહનું બચ્ચું છું. એમ આપણે જાગૃત થવાની જરૂર છે. આપણા આસપાસના લોકોને જાગૃત કરવાની જરૂર છે કે આપણું મૂળ અસ્તિત્વ શું છે. ભારતમાં કુલ 43 સંસ્કૃતિઓ હતી. ગ્રીક, બેબીલોન, હ્યુઝ સિવિલાઇઝેશન, સનાતન સિવિલાઇઝેશન. 43 માંથી 42 ખતમ થઈ ગઈ, ખાલી એક જ વધી, સનાતન સિવિલાઇઝેશન. આ છે આપણા ભારતની સંસ્કૃતિ. આપણા ભારતની સંસ્કૃતિ ખૂબ મહાન ને પુરાણ છે કે જેને આપણે સમજવાનો પ્રયાસ કરીએ અને તેનો સ્વીકાર કરીએ. હું તમને અંતે એટલું જ કહીશ કે આપણને ગર્વ હોવો જોઈએ કે આપણો જન્મ ભારતની ભૂમિ ઉપર થયો છે. લોકો એમ કહે છે કે ભારત એક કંગાળ દેશ છે
આ તો નાલંદા જેવી વિશ્વવિદ્યાપીઠોને નષ્ટ કરી દેવામાં આવી, નહીતર તો વિશ્વ જ જાણતું હોત કે ભારત સંસ્કૃતિની દ્રષ્ટિએ કેટલો સમૃદ્ધ છે. અસ્તુ.